રાજ્યમાં નકલી પોલીસ અધિકારી, નકલી ખોરાક, નકલી કચેરીઓ તો પકડાય છે, પરંતુ આજે હું જે વાત કરવાની છું તેને લઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો, કારણ કે સુરતમાં ભૂતિયા ડિમોલેશનની જે ઘટના આવી છે, કારણ કે સુરતનું જે તંત્ર છે, ધારાસભ્યો છે, તેમને ખબર વગર 100થી જે વધારે મકાનો છે તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. તેને લઈને ચર્ચા કરવી છે, કારણ કે આટલી મોટી કાર્યવાહી થાય અને જો તંત્રને અથવા જવાબદાર લોકોને ખબર ન હોય તો પ્રશ્નાર્થ ઘણા બધા ઉદ્ભવે છે. જ્યારે જવાબદાર લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન થાય છે, કાં તો ફોન નથી ઉપાડતા અથવા જવાબ એવા આપવામાં આવે છે કે આ કાર્યવાહી અમે નથી કરી. જો આ કાર્યવાહી જવાબદાર લોકોએ અથવા તંત્રએ નથી કરી તો કરી કોણે, એ સવાલ થઈ રહ્યો છે. નમસ્કાર, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા, અને જે આપને દ્રશ્યો દેખાઈ રહ્યા છે સુરત ડિમોલેશનના છે. ખાસ કરીને સુરતનું નાસિરનગર છે, ત્યાં મોટા પાયે ડિમોલેશન કરવામાં આવ્યું છે, અને આ ઘટનાને લઈને જ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. જી પરેશ, જે પ્રમાણે અત્યારે ઘટના બની છે નાસિરનગરમાં, સૌથી વધારે જે મકાનો છે તેના પર તંત્રનું બુલડોઝર ફર્યું છે કે નહીં, સૌથી પહેલા તો એ જાણવું છે, કારણ કે અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે એ પ્રમાણે જવાબદાર લોકો એવું કહી રહ્યા છે કે આ જે આખી કાર્યવાહી છે તે તંત્ર દ્વારા નથી કરવામાં આવી, તો આ કાર્યવાહી કોણે કરી? જી ચોક્કસથી 30 મેના રોજ આ ડિમોલ્યુશન જે નાસિરનગર જે રહેણાંક વિસ્તાર છે ત્યાં હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે ડિમોલ્યુશન દરમિયાન 100 થી વધુ જે કાચા પાકા મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે, અને ડિમોલ્યુશન સમયના જે વિડીયો સામે આવ્યા હતા જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે. સ્થાનિક પોલીસ જે ચોક બજાર પોલીસ છે તેના જે પોલીસ કર્મચારીઓ છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે જ એસઓજી પોલીસના ડીસીપી સહિતના અધિકારીઓ પણ આ ડિમોલ્યુશનમાં વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે 100 જેટલા જે કાચા પાકા મકાનો હતા તેઓને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર આ તમામ જે મકાનો છે તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, અને તેના કારણે જે આ તમામ જે પરિવારો છે તેઓ હાલ નિરાધાર બન્યા છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે જે સ્થાનિક વોર્ડ નંબર 12 ના જે કોર્પોરેટર છે અરશદ જરીવાલા અને શહેર પ્રમુખ કોંગ્રેસના જે વિપુલ ઉધનાવાલા છે તેઓની આગેવાનીમાં મહાનગરપાલિકાની કચેરીએ ધરણા કરીને જે રજૂઆત કરવામાં આવી હતી, ને ત્યારે તેઓ કમિશનરને અને જે લાગતા વળગતા જે અધિકારીઓ છે તેઓની મુલાકાત લીધી હતી. ત્યારે તેઓએ પણ સ્પષ્ટપણે કીધું હતું કે મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલ્યુશન કરવામાં નથી આવ્યું. તો સૌથી મહત્વની વાત એ છે કે જો મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ ડિમોલ્યુશન નથી કરવામાં આવ્યું તો પછી ત્યાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ કેમ હતા? જી, જે પ્રમાણે આપણે ધારાસભ્ય સાથે તમે પણ વાતચીત કરી હતી, તેમનું શું કહેવું હતું? હજી ગઈકાલે મહાનગરપાલિકાની કચેરી ખાતે ધારાસભ્યોની સંકલન બેઠક હતી, અને તેમાં કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા દ્વારા કમિશનરને આ બાબતે સવાલો કરવામાં આવ્યા હતા. ત્યારે કમિશનરે પણ સ્પષ્ટપણે ધારાસભ્યને કહ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી નથી કરાઈ. ત્યારે ધારાસભ્ય પણ અચંબામાં પડી ગયા હતા, કારણ કે 100 થી વધુ મકાનો આ પ્રકારે ધડાધડ તોડી દેવામાં આવે અને કોઈ પણ પ્રકારની તંત્રને જાણ ન હોય, તે સૌથી મોટી જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. ત્યારે ધારાસભ્યએ પણ માંગ કરી છે કે જે કોઈ પણ દ્વારા આ ડિમોલ્યુશન કરવામાં આવ્યું હોય તેની યોગ્ય તપાસ કરવામાં આવે. જો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હોય, જે કોઈ પણ અધિકારીઓનામાં સંડોવણી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે, અથવા તો અન્ય કોઈ લોકો દ્વારા ષડયંત્રના ભાગરૂપે આ ડિમોલ્યુશન કોઈને લાભ કરવા માટે કરાવવામાં આવ્યું હોય તો તેના સામે પણ કાર્યવાહી થવી જોઈએ, તેવી વાત ધારાસભ્ય દ્વારા પણ કરવામાં આવી હતી. જી, જી પરેશ, ગઈકાલે જ્યારે આખી ઘટના સામે આવી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ બાઇટ આવી છે. તેઓ ક્યાંક ગલ્લા તલ્લા અથવા કંઈક છુપાવવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે, જે પ્રમાણે પોલીસ અધિકારીઓ અને મનપાના જે કહેવાય છે કે કર્મચારીઓ દેખાઈ રહ્યા હતા, કોની સંડોવણી તમને લાગી રહી છે આમાં? હાલ ચોક્કસથી ચિત્ર તો સ્પષ્ટ નહીં થઈ રહ્યું કે કોની આ ભૂમિકા હશે આ ડિમોલ્યુશન કરવામાં, પરંતુ ડિમોલ્યુશન થયા બાદ મીડિયા દ્વારા જ્યારે શાસકોને સવાલ પૂછવામાં આવ્યા હતા, જેમાં મેયર માયાબેન માવાણી હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ હોય, તમામ લોકો જે ગોળ ગોળ જવાબ આપી રહ્યા હતા અને ગેરમાર્ગે દોરવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા તેવી વાત સામે આવી રહી છે. ત્યારે હાલ આ સમગ્ર મામલે રાજન પટેલ જે સ્ટેન્ડિંગ ચેરમેન છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે, અને તેઓ દ્વારા પણ કમિશનર પાસે જે આ પ્રકાર જે ડિમોલ્યુશન જે કાર્યવાહી થઈ છે તેનો જવાબ લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો છે. જી,
જે પ્રમાણે અત્યારે ડિમોલેશન થઈ ગયું છે ત્યાં રહેતા લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ? કારણ કે ગઈકાલે જે રાતના દ્રશ્યો હતા કે લોકો ડિમોલેશન થઈ ગયું છે એ જ જગ્યાએ રહેવા માટે મજબૂર થયા છે. કઈ પ્રકારની અત્યારે કાર્યવાહી થઈ રહી છે? ડિમોલિશન થયાને આજે 7મો કે 8મો દિવસ છે, પરંતુ ત્યાંના જે ઘર વિહોણા જે લોકો છે, જેઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે, તે લોકો હાલ નિરાધાર બન્યા છે. અને જે તૂટેલા મકાનો છે, જેનો કાટમાળ છે, ત્યાં જ આ તમામ પરિવારો રહી રહ્યા છે. કારણ કે તેઓને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે સુવિધા કરી આપવામાં આવી નથી. ત્યારે એ લોકો જાતે જ ત્યાં પોતાના પરિવાર સાથે જ્યાં જમે છે અને ત્યાં જ રહે છે. રાત્રે પણ ત્યાં સુઈ જાય છે. જ્યારે BS9 ટીવી ન્યૂઝની ટીમ રાત્રે 2 વાગે ત્યાં પહોંચી હતી, ત્યારે દ્રશ્યો જોયા હતા કે જે અસરગ્રસ્તો છે તે તમામ લોકો ત્યાં કાટમાળમાં જ સુવા માટે મજબૂર બન્યા હતા, અને આ પ્રકારની જે દયનીય સ્થિતિ છે તે સામે આવી હતી. જી. જે પ્રમાણે તમે વાત કરી કે તમે ગઈકાલે કે રાતે ત્યાં પહોંચ્યા, જે પરિસ્થિતિ હતી, લોકોની વ્યથા કેવી છે? લોકોનું શું કહેવું છે આખું ડિમોલેશનની જે ઘટના બની છે તેને લઈને? અસરગ્રસ્તોનું કેવું છે કે જ્યારે આ ડિમોલ્યુશન અમારા ઘરો પર કરવામાં આવ્યું, બુલડોઝર અમારા ઘરો પર ફેરવવામાં આવ્યું, અમે લોકો અહીં 50 વર્ષથી વધુના સમયથી અમે લોકો અહીં વસવાટ કરીએ છીએ. ડિમોલ્યુશન શા માટે કરવામાં આવ્યું તેની અમને ખબર નથી. અને ડિમોલ્યુશન કદાચ કરવાનું હોય તો અમને આ પ્રકારની કોઈ પણ પ્રકારની નોટિસ કે પછી મૌખિક જાણ પર અમને લોકો નથી કરવામાં આવી હતી. અને તાબડતોબ જે અધિકારીઓ અને જે કર્મચારીઓ છે અને જે મશીનરી છે તેઓ તાબડતોબ આવ્યા હતા, અને અમારા ઘર પર આ પ્રકારે તાબડતોબ જે ડિમોલ્યુશન છે તે કરી દેવામાં આવ્યું હતું. જી પરેશ, જે પ્રમાણે અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે કોર્પોરેશન અથવા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી, તો શું કોર્પોરેશન અને પોલીસે કોઈ પણ કાયદેસરની ફરિયાદ કે નોંધાવી છે ખરા? જી, ચોક્કસથી હાલ તો આ પ્રકારે કોઈ પ્રકારની માહિતી સામે નથી આવી રહી, પરંતુ જે ડિમોલ્યુશનના વિડીયો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ તથા મહાનગરપાલિકાના જે કર્મચારીઓ કે અધિકારીઓ તેઓ સ્થળ પર દેખાયા હતા. જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓને આ પ્રકારના સવાલો પૂછવામાં આવ્યા હતા, ત્યારે તેઓ કહી રહ્યા હતા કે અમે તો રોડની લાઈન દોરીની માપણીના કામ માટે ગયા હતા. પરંતુ આ ડિમોલ્યુશન જે સમયે થઈ રહ્યું હતું તે સમયે ત્યાંના સ્થાનિક અધિકારીઓ પણ ત્યાં ડિમોલ્યુશનમાં હાજર હતા. તેઓ દ્રશ્યો સામે આવ્યા હતા. જી પરેશ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે અમારા સંવાદદાતાએ વાત કરી કે આખી ઘટનાક્રમ સમજાવ્યો કે કઈ રીતના ઘટના બની, લોકો અત્યારે કેટલા હેરાન થઈ રહ્યા છે, સાથે જ પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ પર. જે લોકોની જવાબદારી છે અત્યારે જવાબ તે લોકો આપી નથી રહ્યા, કા પછી ગલ્લા તલ્લા કરી રહ્યા છે. અને જે પ્રમાણે વિડીયો સામે આવ્યા એમાં ક્યાંક તેઓની શંકાસ્પદ કામગીરી હોય તેવું દેખાઈ રહ્યું હતું. હજુ કોઈ પણ ફરિયાદ નથી નોંધાવવામાં આવી. ધારાસભ્ય છે તેમણે પણ ક્યાંક છે આદેશ આપ્યા છે કે આખી ઘટના છે તેમાં ચકાસણી કરવામાં આવે, કોણે કર્યું છે. તપાસના આદેશ અપાયા છે, પરંતુ તપાસના આદેશ પછી કોઈ પણ એવું ચોક્કસ પુરાવો અથવા તો કોઈ એવું વ્યક્તિનું નામ સામે આવે છે કે કેમ એ તો જોવું રહ્યું, પરંતુ આક્ષેપ એવા થઈ રહ્યા છે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિને ફાયદો કરાવવા માટે આ બધું જ થયું છે. પરંતુ આ એક ખૂબ મોટી ઘટના કહેવાય કે આપણા જે ગૃહમંત્રી છે એના જ શહેરમાં જ્યારે આટલી મોટી ઘટના થઈ જતી હોય ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહે તો આ ઘોર બેદરકારી કહેવાય છે. ઘણા બધા આક્ષેપો છે, ઘણા બધા સવાલો છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આખી ઘટનામાં ક્યાંય ફરિયાદ નોંધાય છે કે કેમ, આગળ શું તપાસ થાય છે ને કેવા પરિણામો આવે છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.